ચક્રવર્તી રાજા તો પોતાના પુત્રોને સોંપીને પોતે વનમાં તપ કરવા ગયા, પણ જેવા તપ કરવા ગયા એટલે એને ખબર પડી કે ભાઈ વરસાદનું જલ પડે તો એનાથી આપણા શરીરને સાચવવા માટે આપણે એક ઝૂંપડી બનાવવી પડે. તો ઝૂંપડી બનાવવા માટે તો જંગલમાં જવું પડે. એને એમ થયું તપ એટલે ઉમાજીને બેસી જાય એને જ તપ કહેવાતું હશે. અને શિયાળામાં ટાઢ પડે, ઉનાળામાં તડકો પડે, તો આ બધાને બચાવવા માટે જો ધર્મ કરવો હોય તો દેહને ટકાવો, તો કે હવે શરીરને ટકાવવા માટે એક ઝૂંપડી બનાવવી જોશે. તો બધાથી પહેલા તો જઈને ઝૂંપડીની વ્યવસ્થા કરી. તો પછી કે ભાઈ સવાર ને સાંજ બે ટાઈમ આને ભોજન પણ દેવું પડે ને, તો એના માટે શું કરું? તો કે એના માટે વનમાં જઈને ફળ ફૂલ કંદમૂળ કાંક ગોતવા જોશે. તો એ ગોતવા જવું પડે. દૂધ પીવું પડે, તો કે દૂધ માટે ગાય રાખવી પડે, તો ગાયને ચરવું દેવું પડે. તો કે એના માટે કાંક જમીન થોડીક લઈને વાવેતર કરવું પડે. ગાય રાખી, જમીન રાખીને વાવેતર કર્યું. વાવેતર કરી તો ભાઈ આને સમય સમય પાણી સિંચવું પડે. તઈ ભરતજીને ખબર પડી કે આમાં તો તપનો સમય જ નથી રહ્યો, આમાં તપ કરવું કેમ? પણ છતાં એને જાણ્યું આટલું આટલું કરતા સમય કાઢીને તપ તો કરવું જ છે. તો પોતે તપસ્યા કરી.